નમસ્કાર મિત્રો આજનો વિડીયો આપણા હિન્દુ ધર્મના ઇતિહાસના એક મહાન યોદ્ધાની સંપૂર્ણ જીવનગાથા વિશે છે. મિત્રો આજે આપણે આજના વિડીયોમાં એક વીર યોદ્ધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના સામ્રાજ્ય અને આપણા હિન્દુ ધર્મ માટે પોતાનું બલિદાન કંઈ પણ બોલ્યા વગર આપી દીધું હતું, જેને આપણે બધા છાવાના નામથી પણ ઓળખીએ છીએ. હા મિત્રો, છાવાનો મતલબ મરાઠી ભાષામાં થાય છે સિંહનો પુત્ર. મિત્રો, હું વાત કરી રહ્યો છું બીજા કોઈ નહીં પરંતુ આપણા મહાન યોદ્ધા મહારાજ છત્રપતિ સંભાજી. તેઓ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ મહારાજ હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના સુપુત્ર હતા અને તેમના પિતાની પરંપરાને આગળ વધારતા મરાઠા સામ્રાજ્યના વિસ્તાર અને રક્ષણ માટે ખૂબ મહેનત તેમણે કરી હતી. તેમનું જીવન મિત્રો શૌર્ય, તપસ્યા અને બલિદાનનું એક સચોટ પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, થઈ જાવ તૈયાર. આ વીર યોદ્ધાની ગાથા વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના સામ્રાજ્ય માટે ખૂબ જ બલિદાન આપ્યું હતું. મિત્રો, આપણે સંભાજી મહારાજની શરૂઆતથી વાત કરીએ તો તેમના જન્મ અને બાળપણ વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ. મિત્રો, સંભાજી મહારાજનો જન્મ 14 મે 1657ના રોજ શિવાજી મહારાજ અને રાણી સઈબાઈના ગર્ભથી પુરંદર કિલ્લામાં થયો હતો. તેઓ બાળપણથી જ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી હતા. તેમની માતાનું અવસાન ત્યારે થયું જ્યારે તેઓ ખૂબ જ નાના હતા. તેથી તેમની પરવરિશ શિવાજી મહારાજ અને તેમના ગુરુ દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદ તેમનું બાળપણમાં તેમનું શિક્ષણ કઈ રીતે થયું તેના વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, નદીરાજ સમાજશાસ્ત્ર, યોદ્ધા વિદ્યા એટલે કે યુદ્ધ વિદ્યા અને રાજકીય જ્ઞાન પર તેમનું મુખ્ય કેન્દ્રિત હતું. તેમણે પોતાના નાનપણમાં આ બધા ટોપિક ઉપર તેમણે નોલેજ અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું. તેમણે સંસ્કૃત, મરાઠી અને હિન્દી ભાષાઓમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ પિતાની સાથે યુદ્ધો અને સંધિઓમાં ભાગ લેવા નાનપણથી જ જતા હતા, જેનાથી તેઓ યુદ્ધ અને રાજકારણમાં ખૂબ જ પારંગત બની ગયા હતા. જોઈએ કે રાજકારણમાં તેમણે કઈ રીતના પ્રવેશ કર્યો અને ત્યારબાદ રાજકારણમાં સિંહાસન પર બેસ્યા પછી કયા કયા પડકારો પર તેમણે ખૂબ જ વીરતાથી સામનો કર્યો. મિત્રો, 1674માં શિવાજી મહારાજે તેમને રાજ્યના મહત્વના કામોમાં સામેલ કર્યા. તેમ છતાં રાજકારણમાં કેટલાક વિવાદો આવવા લાગ્યા. શિવાજી મહારાજના મૃત્યુ એટલે કે જેમનું 1680માં મૃત્યુ થયા પછી સંભાજી મહારાજ અને તેમના સોગત્ર ભાઈ રાજા રામ વચ્ચે સત્તા માટે સ્પર્ધા શરૂ થઈ. પરંતુ સંભાજી મહારાજે પોતાના શક્તિશાળી સમર્થકોના સહાયથી ગાદી મેળવી અને મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ તેઓ કહેવાયા અને રાજ સિંહાસન પર તેમણે પોતાનો હક પ્રાપ્ત કર્યો. મિત્રો, હવે જોઈએ કે શાસન અને મોગલો સામે તેમણે કઈ રીતના યુદ્ધ કરીને પોતાનો દબદબો બનાવી રાખ્યો. મિત્રો, આ વાત છે 1681 થી 1689 સુધી. છત્રપતિ સંભાજી મહારાજે તેમના શાસન દરમિયાન મરાઠા સામ્રાજ્યને વધુ મજબૂત બનાવ્યું. તેઓ એક કુશળ યોદ્ધા અને રણનીતિજ્ઞ રાજા હતા. તેમની મુખ્ય વિશેષતા એ હતી કે તેઓ શત્રુઓ સામે એક ક્ષણ માટે પણ પીછેહટ કરતા ન હતા અને હંમેશા પોતાના સામ્રાજ્ય માટે તેઓ આગળ રહીને પોતાના સૈનિકો માટે એક ખૂબ જ ઉદાહરણ સાબિત કરતા. ત્યારબાદ જોઈએ મિત્રો, મોગલ સમ્રાટ ઔરંગઝેબ સામે તેમણે કઈ રીતના યુદ્ધમાં તેમને પરાસ્ત કર્યો. મિત્રો, મોગલ સમ્રાટ ઔરંગઝેબ મરાઠાઓને નાશ કરવા માંગતો હતો. તે પોતાની હુકુમત હિન્દુસ્તાન એટલે કે ભારત દેશમાં માગવા રાખતો હતો અને ઉપરાંત તે ઇસ્લામ ધર્મને સમગ્ર દેશમાં પહોંચાડવા માંગતો હતો. તેણે 1681માં દક્ષિણ ભારત પર આક્રમણ કર્યું
પરંતુ સંભાજી મહારાજે મરાઠા સેનાની સાથે મજબૂત વિરોધ કર્યો. તેમણે મોગલોને અનેક યુદ્ધોમાં હરાવ્યા અને મરાઠા સામ્રાજ્યની સુરક્ષા કરીને હિન્દુ ધર્મને કાયમ માટે ખૂબ જ આગળ લઈ ગયા. ત્યારબાદ જોઈએ કે મરાઠા નૌસેનાઓને તેમના કિલ્લાઓનું સંરક્ષણ મહારાજ સંભાજી એટલે કે છત્રપતિ સંભાજી મહારાજ હેઠળ કઈ રીતે થયું. મિત્રો, સંભાજી મહારાજે નૌસેનાને મજબૂત બનાવવા પર ખૂબ જ ભાર મૂક્યો અને કિલ્લાઓને વધુ મજબૂત કર્યા. તેમના રાજશાસન દરમિયાન મરાઠા નૌસેના ખૂબ જ શક્તિશાળી બની, જે મોગલો અને પોર્ટુગીઝો સામે યુદ્ધ લડવામાં અને પોતાના સામ્રાજ્યને સુરક્ષા રાખવામાં ખૂબ જ સફળ રહી. હવે જોઈએ મિત્રો ફરિયાદ અને શહીદી. મિત્રો, 1689માં મહારાજ છત્રપતિ સંભાજીના રાજદરબારમાં કાવતરું રચવામાં આવ્યું. ગોપાલ રાવ મોલે અને તેમના સાગરીતોએ ઔરંગઝેબ સાથે સાઠગાંઠ કરી અને સંભાજી એટલે કે છત્રપતિ સંભાજી મહારાજને પકડી પાડ્યા. ઔરંગઝેબે તેમને ગોપીપૃથ્વ એટલે કે તત્કાલીન યમુના કિનારે લઈ જવા માટે આદેશ આપ્યો. ત્યાં તેમને બહુ જ ક્રૂરતાથી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. હા મિત્રો, મહારાજ સંભાજીને એટલે કે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબ યુદ્ધમાં તો હરાવી ના શક્યો, તેથી તેણે કાવતરું કરીને મહારાજ છત્રપતિ સંભાજીને પકડી પાડ્યા. 40 દિવસ સુધી મિત્રો તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો. તેની આંખો કાઢી નાખવામાં આવી, તેમની જીભ કાપી નાખવામાં આવી, તેમના શરીર પર ગરમ લોખંડના સળિયા લગાવવામાં આવ્યા. મિત્રો, મહારાજ છત્રપતિ સંભાજી મહારાજે હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાનું આ રીતના બલિદાન આપ્યું હતું, જે સાંભળતા જ મિત્રો આપણી આંખ રૂવાણા ઊભા થઈ જાય છે. હા મિત્રો, અંતે 11 માર્ચ 1689ના રોજ ઔરંગઝેબે તેમનું શિરછેદ કરીને તેમને શહીદ કર્યા. મિત્રો, સંભાજી મહારાજે હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાનું આ રીતના બલિદાન આપ્યું હતું અને પોતાના સામ્રાજ્ય માટે તેઓને પોતાના અંતિમ શ્વાસ સુધી ઇસ્લામ ધર્મને કબૂલ ના કર્યો હતો. આટલા ટોર્ચર છતાં તેઓ પોતાના ધર્મ માટે અડીગ રહ્યા. છત્રપતિ સંભાજી મહારાજનું બલિદાન મિત્રો મરાઠા સામ્રાજ્ય માટે જ નહીં પરંતુ પૂરા ભારત દેશ માટે એક મોટું પ્રેરણાશાસ્ત્ર બન્યું. તેમનું શૌર્ય, તપસ્યા અને બલિદાન મરાઠા લોકો માટે સદાકાળ પ્રેરણાદાયી રહેશે. તેમની શહીદી પછી પણ મરાઠાઓએ વધુ આક્રમક બની મોગલો સામે લાંબી લડાઈ લડી અને છેલ્લે ઔરંગઝેબના સમગ્ર હિન્દુસ્તાન પણ હુકુમત કરવાના સપનાને ચૂર ચૂર કરી નાખ્યું. મિત્રો, છત્રપતિ સંભાજી મહારાજ માત્ર એક શાસક જ નહીં પરંતુ એક વીર યોદ્ધા અને રાષ્ટ્રનાયક હતા. તેમના જીવનની ગાથા શૌર્ય, ત્યાગ અને દેશભક્તિના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ છે. આજે પણ સમગ્ર ભારતભરમાં તેમની સ્મૃતિને માન આપવામાં આવે છે અને તેમને એક મહાન શહીદ તરીકે તથા સ્વતંત્ર સેનાની તરીકે તેમને યાદ કરવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો આ મહાન યોદ્ધાના બલિદાન અને તેની જીવન ગાથા ઉપર સમર્પિત હતો. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ માહિતી તમને મિત્રો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તો આના પછી તમે કોઈ અન્ય વીર યોદ્ધાની ગાથા સાંભળવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, બધાને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય ભવાની, જય છત્રપતિ શિવાજી, જય છત્રપતિ સંભાજી મહારાજ અવશ્ય લખજો. આપણે આપણા વીર યોદ્ધાઓ માટે આટલું તો કરી જ શકીએ. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે, નવા આવાજ ટોપિક તથા આવી જ માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.